i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા સબ જેલમાંથી ફરાર થયેલા પોક્સકો એક્ટ હેઠળના સેશન્સ ટ્રાયબલ ગુનાના આરોપીને દાહોદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતા પોલીસ તંત્રની સતર્કતા અને કાર્યક્ષમતા ફરી એકવાર સાબિત થઈ છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારિયા સબ જેલમાંથી ફરાર થયેલા આરોપી મનોજભાઈ ભરતભાઈ કટારા દાહોદ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોપી લીમખેડા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની તેમજ પોક્સકો એક્ટની કલમ 4 અને 6 હેઠળના ગુનામાં સન 2025થી દેવગઢ બારિયા સબ જેલ ખાતે કેદ હતો। તારીખ 8/2/2026ના રોજ આરોપી જેલમાંથી ફરાર થઈ ગયો હતો, જેના અનુસંધાને દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 262 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। આરોપીને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ અધિક્ષક A.K. કલાસવા લીમખેડા વિભાગના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા LCB, SOG, પેરોલ ફ્લો સ્કોડ તેમજ લીમખેડા ડિવિઝનની વિવિધ પોલીસ ટીમોને સક્રિય કરવામાં આવી હતી। પોલીસને ચોક્કસ બાતમી મળતા આરોપી પોતાના ઘરે આવ્યો હોવાની માહિતી આધારે તાત્કાલિક રેડ પાડવામાં આવી હતી, જ્યાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં દાહોદ જિલ્લા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે અને ફરાર આરોપીને ઝડપી પાડતા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળે છે। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। લીમખેડા ખાતે દાખલ થયેલ 2025માં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બારિયા જેલમાં રાખેલ હતો, જે ગઈ તારીખ 8/2/2026ના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકવીને જેલમાંથી ફરાર થઈ ગયેલ હતો। તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેન્જ IGP શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ અમને સૂચના આપી, જે અનુસંધાને અમારી DYSP લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા PI શ્રી રાજપૂત સાહેબને સૂચના આપી અને LCB SOGની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે। આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને તે હાથિયાવનનો રહેવાસી છે। હું A.K. કલાસવા છું, મારું નામ A.K. કલાસવા છે। હું ઇન્ચાર્જ DYSP લીમખેડા ડિવિઝનમાં ફરજ બજાવું છું અત્યારે।